મિત્રો તો 21 જુલાઈ કરંટ અફેર. નીતિ આયોગે 2035 સુધી કયા ક્ષેત્રને યુએસડી 691 બિલિયન સુધી પહોંચવાનો રોડમેપ જાહેર કર્યો? જવાબ આવશે બાયો ઇકોનોમી. તો મિત્રો બાયો ઇકોનોમિક એટલે શું તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. NIELIT સેમિકન્ડક્ટર સ્કિલિંગ માટે કેટલા સેન્ટર્સ ઓફ એક્સલન્સ સ્થપાશે? તો જવાબ બી. તો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ બહુ કોસ્ટલી છે, એટલે આની સ્થાપના કરી બહુ કોસ્ટલી છે. NIELIT નું એક સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાતના કયા શહેરમાં બનશે? સી અમદાવાદમાં. RBI નો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ ફાઇનાન્શિયલ યર 2024 માં કેટલો થયો? 70 આવશે. તો મિત્રો WTO યાની કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જવાબ ઉપર આવીએ, પ્રશ્ન ઉપર આવ્યા સોરી. ભારતે WTO ના કયા કરારને સ્વીકાર્યો? જવાબ બી છે માછીમારી સબસિડી કરાર. ભારત UK CETA મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? જવાબ આવશે બી વેપાર. ભારતે 2026 માટે કઈ વસ્તુના આયાત કોટા માટે અરજી આમંત્રિત કરી? જવાબ આવશે બી. આંધ્રપ્રદેશ સરકારે શેની સાથે MOU કર્યો? તો દોસ્તો જવાબ આવશે UN હેબિટેટ. ઉત્તર પ્રદેશે કયા 2 સ્કિલ ડેવલપમેન્ટ પોર્ટલ લોન્ચ કર્યા? જવાબ આવશે બી કૌશલ સેતુ અને કૌશલ સારથી. EPFO એ કઈ યોજના શરૂ કરી? તો જવાબ આવશે બી વિશ્વાસ 2024. ભારતની પ્રથમ 2 જીઓથર્મલ વેલ્સ ક્યાં શરૂ થઈ? જવાબ આવશે બી લદ્દાખમાં. અમદાવાદ માટે કેટલા અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળી? જવાબ આવશે સી 6. આ પ્રોજેક્ટ માટે કેટલા રૂપિયા મંજૂર થયા? અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કેટલા રૂપિયા મંજૂર થયા? જવાબ આવશે સી 2719.80 કરોડ. બોતેરમો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શ્રેષ્ઠ ફિલ્મ કઈ રહી? તો જવાબ આવશે બી આર્ટિકલ 370. IRCTC ના એડિશનલ CMD તરીકે કોની નિમણૂક થઈ? જવાબ આવશે રાહુલ હિમાલયન. લેટેસ્ટ પાલોટી શું છે? જવાબ બે ડેમસ પ્લે ફ્લાઇન નવી પ્રજાતિ છે. લેટેસ્ટ પાલોટી ક્યાં મળી? બી પશ્ચિમ ઘાટમાં જોવા મળી. જાપાન ઓપન 2026 મહિલા સિંગલ્સ કોણ જીત્યું? તો જવાબ એ આવશે PV સિંધુ જીતી છે. ફિફા વર્લ્ડ કપ 2026 કોણે જીત્યો? જવાબ સી સ્પેને. BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 નું મસ્કોટ શું છે? જવાબ બી. વર્લ્ડ ચેસ ડે ક્યારે ઉજવાય છે? તો 20 જુલાઈ. જવાબ આવશે 20 જુલાઈ. ભારત અમેરિકા વેપાર કરાર સામે ખેડૂતોનું પ્રદર્શન ક્યાં યોજાયું? બી દિલ્હીમાં.
WTO ફિશરીઝ સબસિડી પેક્ટનો મુખ્ય હેતુ શું છે? ટકાઉ માછીમારીને પ્રોત્સાહન આપવું યાની કે ફિશરીઝ. ઇન્ડિયા યુકે CETA અમલમાં ક્યારે આવ્યું? 15 જુલાઈ. જે હમણાં કરાર કર્યો. IMDએ કયા રાજ્ય માટે રેડ એલર્ટ જાહેર કર્યું? તો હિમાચલ પ્રદેશ માટે જાહેર કર્યું. ઇન્ડિયા AI મિશન હેઠળ NIELITએ કેટલા AI લેબ્સ સ્થાપ્યા? જવાબ આવશે 28. NIELIT હાલમાં કેટલા AI કાર્યક્રમો ચલાવે છે? 42. NIELIT AI ક્ષેત્રમાં 20,000થી વધુ લોકોને ખાસ કરીને કયા શહેરમાં તાલીમ આપી? જવાબ આવશે બી. ટાયર 2 અને ટાયર 3 શહેરો. ટાયર કન્ટ્રી એવી રીતે ટાયર શહેરો છે કન્ટ્રી. RBIના નવા SNFA નિયમો ક્યારથી અમલમાં આવશે? જવાબ આવશે સી. 1 ઓક્ટોબર 2026થી. વર્લ્ડ ચેસ ડેને UN દ્વારા સત્તાવારમાં માન્યતા ક્યારે મળી? જવાબ આવશે 2019માં. તો મિત્રો, ગવર્મેન્ટની સરકારી જોબની તૈયારી કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પૂરો જુઓ. જય હિન્દ મિત્રો.